વેલકમ બેક માય ડિયર સ્ટુડન્ટ્સ. હું મહેન્દ્ર દોડિયા એકવાર ફરી મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 4.2 દ્વિઘાત સમીકરણ, જેમાં દાખલા નંબર 3 આપણે જોવાનો છે. કુલ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, અને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે. તો જોઈશું તો કે બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 થતો હોય. બરાબર, આપણે બે એવી સંખ્યા શોધવાની છે. તો એના બરાબર આપણે ધારવાનું હોય. જે વિદ્યાર્થી મિત્રો કુલ પ્રશ્નમાં કેવું હોય, જે આપણે શોધવાનું હોય તેના બરાબર આપણે ધારવાનું હોય છે. બરાબર, તો આપણને બે એવી સંખ્યા, તો આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે. જોજો, લખીશું કે ધારો કે એક સંખ્યા x છે. બરાબર, ધારો કે એક સંખ્યા x છે. હવે બે જેમનો સરવાળો 27 આપેલો છે. બરાબર, તો એક સંખ્યા x છે માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખીશું કે બીજી સંખ્યા શું થશે? તો બીજી સંખ્યા થશે 27 માઇનસ x. આવું થશે. બરાબર, 27 માઇનસ x થાય. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે લખીએ કે બે રકમ આપેલી હોય, 20 આપેલા છે અને 20 ના એવા બે ભાગ આપણે પાડવાના હોય કે જેમાં એક સંખ્યા આપેલી છે આપણને 15 રૂપિયા, તો બીજી કેટલી હોવાની આપણી 5 રૂપિયા હોય. બરાબર, બીજો ભાગ જે હશે એનો તે કેટલો રૂપિયા હશે? 5 રૂપિયા. પણ એ 5 કેવી રીતે આવતા હોય વિદ્યાર્થી મિત્રો, તે બતાવવાનું આપણે હોય કે કુલ રકમ છે આપણી પાસે 20 રૂપિયા, તેમાંથી એક ભાગ છે આપણો કયો? 15 રૂપિયા. તો 20 રૂપિયામાંથી 15 રૂપિયા આપણે બાદ કરીશું તો આપણા રહેશે કેટલા? 5. બરાબર, એટલે કુલ રૂપિયા આપણી પાસે 20 આપ્યા હોય. બરાબર, અને એક ભાગ આપણને 15 આપ્યો હોય, તો બીજો ભાગ કેટલો થતો હોય? તો 5 રૂપિયા. કેવી રીતે 5 રૂપિયા આવે? તો 20 રૂપિયા કુલ આપણી પાસે છે, તેમાંથી એક ભાગ આપણે બાદ કરીશું એટલે આપણને બીજો ભાગ મળતો હોય. બરાબર, તે જ રીતે અહીંયા રકમમાં આપેલ છે કે એક સંખ્યા આપણી x છે અને સરવાળો આપેલો છે આપણને 27. તો સરવાળો એટલે કુલ રકમ કહેવાય. તો કુલ રકમ આપેલી છે આપણને 27. તો થશે આવી રીતે કે એક સંખ્યા x છે માટે બીજી સંખ્યા શું થાય? તો 27 માંથી એક સંખ્યા બાદ કરીએ, એ જે હશે તે આપણે જોવાનું, ખાલી સમીકરણ બનાવવાનું છે કે બીજી સંખ્યા શું હશે? તો કે 27 માઇનસ x થવાની. બરાબર, હવે આપણને એવું કીધું છે કે આ જે બંને સંખ્યા છે તેમનો ગુણાકાર આપેલો છે કેટલો આપણને? તો 182. તો લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે બંનેનો, જોજો, કે બંનેનો ગુણાકાર 182 થાય છે. બંનેનો ગુણાકાર 182 થાય છે. તો નીચે લખીશું આપણે શું ગુણાકાર લખીશું? તો આવશે x ગુણ્યા છે કેટલા? 27 માઇનસ x બરાબર થશે કેટલા? તો 182. બરાબર, તો x ગુણ્યા 27 ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. જોજો, તો x ગુણ્યા 27 એટલે શું થશે આપણા? તો 27x આવું થશે. અને x ગુણ્યા x તો શું થશે આપણા? x ગુણ્યા x કરીશું તો થશે આપણા x નો વર્ગ અને બરાબર થશે 182. બરાબર, હવે જોજો વિદ્યાર્થી મિત્રો કે જે આ x નો વર્ગ ને 27x છે, તો આપણે જમણી બાજુ પર જાય તો થશે આ રીતે. જોજો કે જમણી બાજુ પર જાય તો માઇનસ x નો વર્ગ છે, થશે આપણા કેવા? તો પ્લસ x નો વર્ગ. પ્લસ 27 છે, જમણી બાજુ જશે તો થશે કેવા? માઇનસ 27x ને પ્લસ 182. તો બેઠા લખાશે 182. બરાબર, હવે જોજો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું કે માઇનસ છે તો પેલી જમણી બાજુ જાય તો પ્લસ થશે. પ્લસ 27 છે તો જમણી બાજુ જશે તો માઇનસ થશે, અને પેલા 182 જેમ છે તેમજ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો કે 182 જે આપેલા છે આપણને, તો 182 ના આપણે એવા ભાગ પાડીશું કે અવયવ પાડીશું કે જેનો ગુણાકાર કરશે તો 182 થાય, અને સરવાળો કે બાદબાકી કરે તો આવશે કેટલા? 27 આવે. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, 182 આપ્યા છે તો 182 ના અડધા કરીશું તો 18 ના અડધા થશે કેટલા? 9. અને 2 ના અડધા થશે 1. એટલે કે અડધા કરીશું એટલે આપણે 2 વડે ગુણવાનું. બરાબર, તો 182 ના અડધા થયા કેટલા? 91. એટલે કે 91 ગુણ્યા 2 કરીશું તો 182 થાય. હજી જોઈશું તો 91 ના ભાગ પાડીશું તો આ રીતે થશે એના અવયવમાં કે 13 7 91 અને એના ગુણ્યા કરીશું 2. તો 13 7 91 ગુણ્યા 2 કરીશું તો આપણો જવાબ આવશે 182. તો વિદ્યાર્થી મિત્રો, આ 13 7 અને 2 182 ના આ ભાગ પડેલા છે. બરાબર, તો હવે બે ભાગમાં એવી રીતે કન્વર્ટ કરીશું કે જેનો ગુણાકાર કરશું તો 182 થશે. એમ જેમ કે અહીંયા જોઈશું તો 13 અને 7 ગુણ્યા 2 કરીશું તો 7 દુ થશે 14. બરાબર, જોજો, તો લખીશું તો 13 એકુ 13 અને 13 ચોક 52. બરાબર, તો 2 5 ને 3 8 અને 1 એટલે આવશે કેટલા? 182.
તો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર આપણો 182 આવી ગયો છે બરાબર અને એ જ ભાગનો પાછો સરવાળો કરીશું કે 4 ને 3 7 અને 1 ને 1 2 તો ગુણાકાર આપણે 182 આવ્યો છે અને સરવાળો કરીએ તો કેટલા આવી ગયા છે આપણા 27 આવી ગયા છે બરાબર તો ફરી પાછા આપણે પેલા દાખલા નંબર 1 માં જોયું તે પ્રમાણે કે જો સરવાળો કરીને વચ્ચેનો જવાબ આવતો હોય તો આ બંને ભાગ છે એ બંને ભાગ આગળ સમાન ચિહ્ન અને એ સમાન ચિહ્ન આપણા વચ્ચેની રકમનું ચિહ્ન શું આપ્યું છે માઈનસ માઈનસ આપ્યા છે તો બંને આગળ આવશે માઈનસ માઈનસ બરાબર તો લખીશું આપણે આ રીતે કે x નો વર્ગ છેલ્લે 182 પણ બેઠા લખીશું આપણે અને -13x અને -14x બરાબર ફરી પાછા વિદ્યાર્થી મિત્રો જોઈશું તો આ બંનેમાંથી સામાન્ય કાઢીશું અને આ બંનેમાંથી પણ નીકળશે બરાબર તો પહેલામાંથી આપણા રહેવાના છે x તો અહીંયા રહેશે x -13 બરાબર અને આ બાજુ જોઈશું તો x -13 જે છે તે વિદ્યાર્થી મિત્રો બેઠા લખી દઈશું કારણ કે સામાન્ય બંનેમાં સરખું જ નીકળતું હોય માઇનસ તો માઇનસ પ્લસ તો પ્લસ આ રીતે તો જોઈશું તો x આપણે અહીંયા લખ્યા છે તો શું બાકી રહી ગયું છે 14 બાકી રહી ગયા છે જે બાકી રહી જાય તે વિદ્યાર્થી મિત્રો કહેવાય આપણા સામાન્ય બરાબર છે એટલે કે એમ પણ અહીંયા ભાગ જોઈશું તો 14 × 14 = 14 થશે 14 × x અને આ બાજુ 14 × 13 કરીશું એટલે 14 બંનેમાંથી શું નીકળશે સામાન્ય નીકળશે બરાબર છે તો જોજો વિદ્યાર્થી મિત્રો ફરી પાછું કે x -13 બે વાર છે એટલે લખાશે આપણા x -13 અને આ x -14 તે લખાશે આપણા x -14 બરાબર થશે 0 બરાબર હજી જોઈશું તો ફરી પાછું x -13 બરાબર 0 માટે x બરાબર થશે કેવા આપણા -13 બરાબર ફરી પાછા જોઈશું તો x બરાબર આવશે 14 x -14 બરાબર 0 માટે x બરાબર -14 જમણી બાજુ જશે તો થશે +14 એટલે કે x ની કિંમત મળી છે આપણને કેટલી વિદ્યાર્થી મિત્રો 13 અથવા 14 બરાબર x બરાબર મળ્યા છે આપણને 13 અથવા 14 બરાબર તો આ આપણને 13 અથવા 14 મળેલા છે તો આપણે સંખ્યા શોધવાની છે બરાબર તો સંખ્યા શોધવા માટે આપણે જોઈશું x ની જગ્યા પર 13 મૂકીશું તો જવાબ બીજી સંખ્યા કઈ આવશે અને x બરાબર 14 લખીશું તો બીજી સંખ્યા કઈ આવશે તે હજુ આપણે શોધીશું બરાબર તો જોઈશું વિદ્યાર્થી મિત્રો કે x બરાબર 13 હોય એટલે કે એક સંખ્યા આપણે લખીશું આ રીતે કે એક સંખ્યા જો x બરાબર 13 હોય તો એક સંખ્યા કૌંસમાં x બરાબર 13 લખીશું તો બીજી સંખ્યા આપણી પાસે છે કઈ વિદ્યાર્થી મિત્રો બોલો જોઈએ બીજી સંખ્યા બરાબર શું ધારેલું છે આપણે 27 - x એવું ધારેલું છે વિદ્યાર્થી મિત્રો 27 - x તો 27 - x ની જગ્યા પર લખવાના છે આપણે 13 27 માંથી 13 જશે તો રહેશે કેટલા 14 એટલે એક ભાગ આપણો 13 હોય તો બીજો ભાગ થવાનો કેટલો આપણો 14 થવાનો બરાબર આગળ જોઈશું તો જો x બરાબર 14 હોય જો x બરાબર 14 હોય તો લખીશું આપણે આ રીતે કે એક સંખ્યા જોજો તો એક સંખ્યા x બરાબર 14 માટે બીજી સંખ્યા જોજો બીજી સંખ્યા બરાબર 27 - x તો 27 - x ની જગ્યા પર આપણે લખવાના છે કેટલા 14 બરાબર તો 27 માંથી 14 જશે તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો 13 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 જે છે તે અહીંયા આપણો પૂરો થાય છે જે આપણને કીધું હતું કે બે સંખ્યાઓ શોધો તો તેમાં એક સંખ્યા આપણને મળી છે 13 તો જો x ની કિંમત 13 હોય તો બીજી સંખ્યા આવે 14 અને જો એક સંખ્યા 14 હોય તો બીજી સંખ્યા આવે 13 બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 જે છે તો અહીંયા આપણો પૂરો થાય છે તો હવે આપણે દાખલા નંબર 4 જોઈશું આગળ દાખલા નંબર 4 જોવાનો છે વિદ્યાર્થી મિત્રો કે જેમના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ આપણે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો આ પણ બોર્ડની પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ દાખલો છે બરાબર જોઈશું તો આપણને પૂર્ણાંક સંખ્યાઓ શોધવા કીધી છે ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધવા એવું કીધું છે તો આપણે લખીશું આ રીતે કે જે શોધવાનું કીધેલું છે તેના બરાબર ધારીશું આપણે કે ધારો કે તે બે ધન પૂર્ણાંકો ધારો કે તે બે ધન પૂર્ણાંકો x અને x + 1 ધારો કે તે બે ધન પૂર્ણાંકો x અને x + 1 છે હવે તેમના વર્ગો તો આપણે લખીશું કે તેમના વર્ગો એટલે
एक्स वर्ग અને x વત્તા 1 આખાનો વર્ગ બરાબર x વર્ગ અને x વત્તા 1 આખાનો વર્ગ x છે આપણે સંખ્યા ધારી છે x તેનો વર્ગ એટલે x નો વર્ગ થવાનો અને x વત્તા 1 તેનો વર્ગ એટલે x વત્તા 1 આખાનો વર્ગ થશે બરાબર આગળ કીધું છે કે વર્ગોનો સરવાળો કેટલો આપેલો છે 365 છે બરાબર લખીશું આ રીતે કે વર્ગોનો સરવાળો 365 વર્ગોનો સરવાળો 365 થાય છે નીચે લખીશું માટે જોજો વિદ્યાર્થી મિત્રો કે x નો વર્ગ વત્તા x વત્તા 1 આખાનો વર્ગ બરાબર થવાના આપણા 365 બરાબર જોજો હવે એનો વર્ગ કરીશું તો આવું થશે કે x નો વર્ગ પછી x વત્તા 1 આખાના વર્ગનું સમીકરણ શું હશે વિદ્યાર્થી મિત્રો કે a વત્તા b આખાના વર્ગનું સમીકરણ a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ તે રીતે લખીશું તો પહેલા આવશે x નો વર્ગ પછી 1 નો વર્ગ એટલે આવશે આપણા +1 બરાબર અને વચ્ચે આવશે 3 3 નો ગુણાકાર 2 ગુણ્યા 1 એટલે 2 અને પેલા x એટલે થશે આપણા કેટલા વત્તા 2x બરાબર અને આ 365 ને પણ સાથે લખીશું તો +365 ડાબી બાજુ પર આવશે તો થશે -365 બરાબર થશે 0 બરાબર તો વિદ્યાર્થી મિત્રો જોજો કે x નો વર્ગ આપણને કેટલા આપ્યા છે 1x નો વર્ગ ને 1x નો વર્ગ તો 1 ને 1 થશે આપણા કેટલા તો 2x નો વર્ગ +2x તો લખીશું આપણે 2x ફરી પાછા અચળ પદમાં એક પ્લસ છે ને એક માઇનસ છે તો 365 માંથી એક બાદ કરીશું એટલે રહેશે આપણા 364 અને તે માઇનસ બરાબર છે આગળ જોઈશું તો બધામાં 3 3 પ્રથમ મધ્યમ અને અંતિમ પદ 3 3 માં બેકી સંખ્યા આપી છે એટલે સામાન્ય નીકળશે કે 2 આ બાજુ 2 અને અહીંયા ભાગ પડશે 36 ના અડધા થશે 18 અને 4 ના અડધા 2 એટલે કે 182 ગુણ્યા 2 આ બાજુ થશે 2 ગુણ્યા 1 આ બાજુ પણ થશે 2 ગુણ્યા 1 બરાબર તો 2 2 બધામાંથી સામાન્ય નીકળશે તો પહેલામાંથી વધશે આ વિદ્યાર્થી મિત્રો આપણા x નો વર્ગ વધશે બીજામાંથી વધશે આપણા x વધશે અને ત્રીજામાંથી આપણા વધશે 182 બરાબર થશે 0 હવે જોજો વિદ્યાર્થી મિત્રો કે આગળના દાખલાની જેમ જ છે બેઠું કે 182 આવેલા છે પેલામાં સરવાળો કરીને જવાબ લાવવાનો હતો અહીંયા આપણે જોઈએ તો 182 તો આગળના દાખલામાં આપણે જોયું તે પ્રમાણે કે 182 ના એવા ભાગ પાડીશું આપણે કે ગુણાકાર કરતા 182 થાય અને સરવાળો કે બાદબાકી કરે તો વચ્ચે 1 આવે સરવાળો કરતા તો આવવાનું નથી બાદબાકી કરવું પડશે તો એના ભાગ પડશે આવી રીતે જોજો વિદ્યાર્થી મિત્રો કે 14 ગુણ્યા 13 કરીશું તો એનો ગુણાકાર 182 થશે બરાબર ગુણાકાર 182 આવી જશે અને 14 માંથી 13 બાદ કરીશું તો આપણે વચ્ચે લાવવાના છે 1 લાવવાના છે તો બાદ કરીશું તો આપણા 1 આવી જશે ફરી પાછો પેલો નિયમ યાદ કરાવશું વિદ્યાર્થી મિત્રો કે જો બાદ કરીને જવાબ લાવવાનો હોય તો મોટા ભાગ આગળ વચ્ચેની રકમનું ચિહ્ન વચ્ચે આપેલા છે પ્લસ એટલે મોટા ભાગ આગળ x આગળ પ્લસ લાવવાના છે એટલે મોટા ભાગ આગળ પ્લસ આવશે અને તેનાથી વિરુદ્ધ ચિહ્ન આવશે નાના ભાગ આગળ બરાબર તો આપણે લખીશું આ રીતે કે x નો વર્ગ બેઠું લખાશે 182 પણ બેઠા લખાશે આપણા બરાબર 0 અને વચ્ચે આવશે આપણા પ્લસ થશે 14x અને માઇનસ થશે આપણા 13x બરાબર તો ફરી પાછા આપણે જોઈશું તો આ રીતે થશે તો ફરી પાછું સામાન્ય નીકળશે બંનેમાંથી આ બંનેમાંથી સામાન્ય નીકળશે કેટલા વિદ્યાર્થી મિત્રો x તો અહીંયા રહેશે પહેલામાં x અને બીજામાં રહેશે 14 ફરી પાછા આ બેમાંથી સામાન્યમાં શું નીકળશે તો x + 14 લખી દઈશું બરાબર 0 અને અહીંયા નીકળશે આપણા 13 જે વધ્યા છે તે આપણા સામાન્ય બરાબર છે ફરી પાછું x + 14 બે વાર છે તો લખીશું આપણે x + 14 અને x - 13 તે લખાશે x - 13 બરાબર થશે 0 આગળ જોઈશું તો x + 14 બરાબર 0 માટે x બરાબર +14 બરાબરની જમણી બાજુ જશે તો -14 અને તે જ પ્રમાણે પેલી બાજુ જોઈશું તો x - 13 બરાબર 0 માટે x બરાબર થશે આપણા +13 બરાબર તો વિદ્યાર્થી મિત્રો x નો જવાબ આવ્યો છે આપણો -14 બરાબર x બરાબર આવેલા છે આપણા -14 અથવા 13 બરાબર તો આપણે લખવાનું છે આપણે સંખ્યા ધારવાની છે તો જવાબ એક પ્લસ આવેલો છે અને એક માઇનસ આવેલો છે બરાબર છે તો અહીંયા લખીશું આપણે કે જવાબ શક્ય નથી માટે x બરાબર કેટલા આવશે એક સંખ્યા બરાબર 13 બરાબર તો તે આપણે લખીશું અહીંયા
તો અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો કે જવાબ ઋણ હોઈ શકે નહીં. જવાબ ઋણ હોઈ શકે નહીં. નીચે લખીશું માટે પ્રથમ ધન પૂર્ણાંક બરાબર x બરાબર લખીશું કેટલા આપણે 13 બરાબર. અને બીજી સંખ્યા શું લખી છે આપણે વિદ્યાર્થી મિત્રો? બીજી સંખ્યા લખી છે આપણે x + 1. તો x ની જગ્યા પર લખવાના છે આપણે 13. તો 13 + 1 એટલે થશે કેટલા? 14 બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણને સંખ્યા મળી છે કેટલી? 13 અને 14 મળી છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 4 જે છે તે અહીંયા આપણે પૂરો થાય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. પ્રેક્ટિસ કરશો તો આવી જશે બરાબર છે. તો હવે પછી મળીશું આપણે નવા વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.